हेलो एंड वेलकम यू आर स्टूडेंट्स टू माय चैनल ज्ञान ज्योत। आज આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરવાના છે કાવ્ય નંબર 6 કે જેનું નામ છે ઉપનિષદ રસ સુધા। વિશ્વ સાહિત્યમાં સંસ્કૃત સાહિત્ય જે છે એ ખરેખર અખૂટ ખજાનો છે। એમાં એટલી બધી વિવિધતા છે કે વિદ્યાર્થી હોય, કોઈ પણ પ્રકારની સંશોધન કરવું હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, કોઈ પણ વિષય હોય, અદ્ભુતમાં અદ્ભુત જ્ઞાન છે। અને એમાંય જો આધ્યાત્મની વાત કરીએ તો એમાં તો ખરેખર ગાગરમાં સાગર। આ સંસ્કૃત વિષયમાં જો આપણે વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કરીએ તો લગભગ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન આપણને સરળતાથી ઉપલબ્ધ છે। ગીતાની વાત હોય, વેદોની વાત હોય કે ઉપનિષદોની વાત હોય, તો અહીંયા આપણે ઉપનિષદની વાત કરવાના છીએ। અને ઉપનિષદો વિશ્વ સાહિત્યમાં લગભગ 200 જેટલી છે। એમાંથી લગભગ 11 અને એમાંથી જો અત્યંત મહત્વની ગણીએ તો 10 એક ઉપનિષદો એટલી મહત્વની છે કે એનો અભ્યાસ કરવાથી લગભગ આપણા જીવનની તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે। આજનો આપણો જે પદ છે એનું નામ જ છે ઉપનિષદ રસ સુધા। એટલે કે વિશ્વ સાહિત્યમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથો એટલે કે ઉપનિષદો છે એમાં પણ જે શ્રેષ્ઠ રસ એ પણ કેવો અમૃત તુલ્ય રસ છે એનું આપણે આજે પાન કરવાનું છે, બરાબર છે। તો ઉપનિષદ રસ સુધા। ખાસ વિદ્યાર્થી મિત્રો, આ રસ અને સુધા, સુધાનો મતલબ થશે અમૃત સમાન આ રસ છે ઉપનિષદોનો। તો એક એક પંક્તિ, એક એક શબ્દ અને ખાસ ઉપનિષદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પ્રસ્તાવના જોઈશું તો આપણને ખબર છે ઉપનિષદની સંધિ છૂટી પાડીએ તો ઉપ વત્તા ની વત્તા સદ, એના પરથી શબ્દ બન્યો છે। ઉપનો અર્થ શું થાય છે તો ની પાસે, કોની પાસે? ગુરુની પાસે બેસવું। ઉપ એટલે ની પાસે બેસવું, કોની પાસે? અને ગુરુની પાસે। અને નીનો મતલબ શું થાય છે? નીનો અર્થ છે નિશ્ચિતપણે, નિશ્ચિત રૂપે, બરાબર છે। એક નાનું બાળક હોય એની માના ખોળામાં એના પિતા સાથે હોય તો કેટલું નિશ્ચિત હોય છે, કેવું આરામથી ઊંઘતું હોય છે, એમ એક ગુરુની પાસે એનો વિદ્યાર્થી, એનો શિષ્ય નિશ્ચિતપણે એને બધી જ સમસ્યાઓનું સમાધાન મળશે એવી અપેક્ષાએ બેસે છે। અને સદનો મતલબ થાય છે સદ એટલે અહીંયા બેસવું, ગુરુની પાસે નિશ્ચિત થઈને બેસવું, બરાબર છે। તમામ સમસ્યાઓનું જે નિરાકરણ છે ને એ પરમાત્મા પાસે છે, એ પરમાત્માએ ગુરુને આપ્યું છે ને ગુરુ હવે શિષ્યને આપવાનો છે એવા નિશ્ચય સાથે વિદ્યાર્થી એમની પાસે બેસે છે। આ રીતે ઉપનિષદનો અર્થ શું થાય છે કે ગુરુની પાસે નિશ્ચિત થઈને બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન, જે ભગવાન છે, જે પરમાત્મા છે, જે અધ્યાત્મ છે, જીવનની સાચી દિશા છે, સાચું શું, ખોટું શું, ધર્મ શું, અધર્મ શું, આ બધા જ જે રહસ્યમય જ્ઞાનો છે એ બધાનો જે નિચોડ છે એ ગુરુ પાસે છે। મનુષ્ય જીવન એટલું ટૂંકું છે કે દરેક વસ્તુ અનુભવથી શીખી શકાતી નથી, તો કેટલીક વસ્તુ ગુરુ પાસેથી શીખવાની છે। પણ ગુરુ શું છે, એમને પણ લાઈફમાં ઘણા બધા અનુભવો થયા છે અને એમાંથી નિચોડ રૂપે આપણને જ્ઞાન આપવાના છે। તો ગુરુની પાસેથી રહસ્યાત્મક જ્ઞાનની પ્રાપ્તિ થશે। આ પ્રકારના તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથોને માટે ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે। રહસ્યાત્મક જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, પરમ તત્વનું જ્ઞાન, એ પણ એક પ્રકારનું શું છે રહસ્યાત્મક જે જ્ઞાન છે એ ક્યાંથી મળશે તો ઉપનિષદોમાંથી મળવાનું છે। આ ઉપનિષદોમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તો તે કોઈ એક જ કાળ અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલ નથી। હવે આપણે રામાયણની વાત કરીએ તો મહર્ષિ વાલ્મીકી હોય, કે મહાભારત હોય તો મહર્ષિ વેદવ્યાસે રચ્યા છે, બીજા કોઈ ગ્રંથો હોય તો કોઈ એક કવિએ રચ્યા છે। પણ જ્યારે ઉપનિષદોની વાત આવે તો ઉપનિષદ કોઈ એક મહર્ષિએ કે એક મુનિએ, એક ઋષિએ લખ્યા નથી। આ ઉપનિષદો અલગ અલગ ઋષિઓના નિચોડ, જ્ઞાનનું નિચોડ છે, નવનીત છે, માખણ છે અથવા શ્રેષ્ઠ તત્વ છે લખ્યું છે। પરંતુ તે તો અનેક ઋષિઓ, મુનિઓ અને વિદ્વાનનું છે ને વિદ્વત્તાના તપનું નવનીત છે। અખંડ અથવા વર્ષો સુધી અખંડ તપશ્ચર્યાથી જે જ્ઞાનની પ્રાપ્તિ અમને થઈ છે ને એ સીધું જ આપણને પીરસ્યું છે। એટલે આપણે તો હજારો વર્ષની તપસ્યાથી બચીને અથવા કહીએ તો શોર્ટકટ અપનાવીને આ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી છે। તો ચોક્કસ આપણે એનો અનુભવ કરવો રહ્યો। આમ તો ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 200થી પણ વધારે છે। આપણે ઉપનિષદનો એક અલગ ટોપિક જ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં છે એ ભણ્યા છે। 200થી વધારે ઉપનિષદો છે અને તેમાં જો મુખ્ય ઉપનિષદોની વાત કરીએ તો 11 છે। પ્રસ્તુત પાઠમાં અત્યારે આપણને જે ઉપનિષદો આપી છે એમાંની કઠોપનિષદ છે, ઈશોપનિષદ, કઠોપનિષદ, તૈત્રીયોપનિષદ, મુંડકોપનિષદ અને શ્વેતાશ્વતરો ઉપનિષદ, એમ 5 ઉપનિષદોમાંથી અલગ અલગ વિષય વસ્તુ ધરાવતા 5 પદો અહીંયા આપણને આપેલા છે। એક રીતે જોઈએ તો એક પ્રકારનું સ્ટાર્ટર છે, જેમ આપણે બાઇકને કિક મારીએ ને પછી બાઇક ચાલે, એમ 5 શ્લોક આપણે કોર્સમાં ભણવાના છે, સિલેબસમાં છે, 11માં છે। પણ એ 5 ભણ્યા પછી જો તમારા દિમાગની બત્તી જલ જાય ને તો તમે બીજા પણ
ઉપનિષદો ભણી શકો છો, બીજું સાહિત્ય પણ ભણી શકો છો અને તમે કોઈ વિદ્વાન, આધ્યાત્મ ગુરુ, ઋષિ, મુનિ પણ થઈ શકો છો. એટલે આ થોડુંક આપણને સ્ટાર્ટ કર્યું છે કે આવું કરવાનું છે. હવે તું આગળ તારી રીતે કરી શકે છે. તો જોઈએ આગળ શું કહે છે. આ પદ્યોમાં પ્રથમ 3માં ક્રમશઃ શાની વાત છે? એકત્વવાદવાની વાત છે. પરમાત્મા જે છે ને, જીવ અને શિવ, બરાબર, પરમાત્મા એક જ છે. આપણે બધા જે છે અલગ અલગ મનુષ્યો, અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ પદાર્થો, અલગ અલગ જીવ સૃષ્ટિ, આ બધું જે છે ને છેવટે તો એક છે. બરાબર છે. સોનાના અલગ અલગ ઘરેણાં બને ને, પણ છેવટે તો સોનું છે. દૂધની અલગ અલગ વસ્તુઓ બને, દૂધ, દહીં, પનીર, માખણ, છાશ બધું બને, પણ છેવટે તો દૂધ છે. એમ માણસમાં પણ, પ્રાણીઓમાં પણ એક જ તત્વ રહેલું છે. એકત્વની સાધના કરવાની છે. સૌ જીવમાં શું જોવાનો છે? શિવને જોવાનો છે. નાત, જાત, ધર્મ, ઊંચ નીચ, સ્ત્રી, પુરુષ કે પ્રાણી, કોઈ ભેદભાવ કર્યા વગર જે દરેક જીવમાં શિવને જોવે ને, એને કોઈ સમસ્યા થતી નથી. લખ્યું છે આગળ, પરમ શાંતિ, શ્રેષ્ઠ શાંતિ, પરમ આનંદને અધિકારીનું. અને છેલ્લું જે છે ત્રીજાની વાત કરીશું તો વિદ્વાન વ્યક્તિના લક્ષણો બતાવ્યા છે. પરમ શાંતિ કોને હોય અને વિદ્વાન કોને કહેવાય, આ 3 અલગ અલગ શ્લોકોમાં આપ્યું. ચોથામાં શું છે? સત્યનો મહિમા. સત્યમેવ જયતે, બરાબર છે. સત્યનો જ વિજય થાય છે. સત્ય શાશ્વત છે. બાકીનું બધું શું છે? ટેમ્પરરી છે. થોડોક સમય ચાલી શકે, ક્યારેક એની પણ વિજય થાય, ક્યારેક એ પણ હાવી થઈ જાય, પણ છેવટે તો સત્યનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે, સત્યનો મહિમા ચોથા શ્લોકમાં છે. અને 5મા મંત્રમાં પરમ તત્વની પરમતા, એટલે કે એક એવો પાવર હાઉસ છે જે આપણને બધાને એનર્જી આપે છે. આપણે સમજીશું કે આપણે જીવીએ છીએ શાનાથી? ખોરાકથી. ખોરાક ક્યાંથી આવ્યો ભાઈ? સૂર્યપ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. હવે આગળ વધીશું તો સૂર્યની એનર્જી ક્યાંથી મળી? તો સૂર્યને પણ જે એનર્જી આપનાર છે ને, એ પરમ તત્વ છે. એ પરમ તત્વએ સૂર્યને એનર્જી આપી, વીજળી, અગ્નિ, આ બધાને એનર્જી આપી, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, પૃથ્વીને એનર્જી આપી, અને છેવટે એનર્જી ટ્રાન્સફર થતાં આપણા સુધી આવી અને આપણે એનો ભોગ કરી રહ્યા છીએ. પણ એ જ છેવટનું પાવર હાઉસ છે, એ પરમાત્માની વાત આપણે કરીએ છીએ. આ મંત્રોમાં આવતા વર્ણન થકી માનવને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જે છે, ભગવાનના વંશજો, મનુષ્યો બધા, આપણે બધાએ શું કરવાનું છે ભાઈ? પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે માણસે તે પ્રમાણેની ક્રિયા પણ કરવાની ભાઈ. ઘણીવાર શું નોલેજ હોય, આપણે તરવું છે, સ્વિમિંગ કરવું છે, અને ચોપડી લઈને વાંચ કરીએ, મહિનો, 2 મહિના, વરસ, આમ હાથ ફેલાવો, આમ કરો, શ્વાસ બંધ કરો, પગ હલાવો, ના થાય. પાણીમાં પડવું પડે, બરાબર, ક્રિયા કરવી પડે, એક્શન. તમને ધર્મ ખબર હોવાથી તમે ધાર્મિક નથી થઈ જતા, ધર્મનું પાલન પણ કરવું પડે, બરાબર. નહીંતર રાવણને પણ 4 વેદોનું જ્ઞાન હતું. જ્ઞાન તો હતું ને, પણ કર્મ એ વેદો અનુસાર નહોતા. તો એ પણ છે. અને એ પ્રકારનું જીવન જીવવાનો આપણે શું કરીશું? પ્રયત્ન કરીશું. ફક્ત નામથી નહીં, ફક્ત નામ, ભગવાનનું ઉચ્ચારણ કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. એ તો એક પ્રકારે ચાપલુસી છે. આપણે ગુરુની પાસે જઈએ ને, ગુરુ, હા સાહેબ તમે બહુ સારા છો, બહુ સારા વિદ્વાન છો, એવું કહીએ તો માર્ક્સ વધી જાય? આપણે ના વધે ને. છેવટે તો ભણવાનું જ છે. એમ પરમાત્માના ખાલી ગુણગાન નથી ગાવાના, આપણે કામ પણ કરવાનું, કર્મ પણ કરવાનું છે. શ્રેષ્ઠ કર્મ કરીશું તો ચોક્કસ આપણામાં પણ ઘણા સારા ગુણો આવશે. એક શ્લોકનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું, અને સાથે સાથે આપણે અહીંયા ઇમેજ પણ એડ કરી છે, જે થોડા ઘણા અંશે આપણે સમજી શકાય અને મજા આવશે. જોઈએ એક શ્લોક. શબ્દોનું જે અનુવાદ કર્યું છે થોડુંક મેચ થાય એટલા માટે પ્લસ માઇનસ કર્યું છે, જેથી વાક્ય ધોરણ 11ના વિદ્યાર્થીઓને અનુવાદમાં તકલીફ ન પડે. યસ્મિનનો મતલબ થાય છે જેમાં, સર્વાણી એટલે કે બધા, ભૂતાની એટલે કે પ્રાણીઓ, બધા પ્રાણીઓ, આત્મા એટલે જીવાત્મા રૂપ, એવ એટલે જ, અને અભૂત એટલે બન્યા હોય. બધા જ પ્રાણીઓ જે છે ને, એ જીવાત્મા પ્રાણીઓ જે છે ને, એક તત્વની વાત કરી છે. અને આગળ શું છે? વિજાનત, વિશેષ રૂપે જેને જાણે છે. જે વ્યક્તિ આ બધું જાણી લે છે કે દરેક પ્રાણીમાં શું છે? એક પરમાત્મા, એક જીવ છે, દરેકમાં પરમાત્માનો વાસ છે. આ આપણે સમજવાનું છે. તત્ર, તેને, કો એટલે કેવો, મોહ એટલે મોહ, તેને કેવો મોહ, અને શોક એટલે શોક, તેને શોક પણ કેવો. એક બાળક આરામથી રમતું હોય તો શાંતિથી રમે, પછી તમે એને ચોકલેટ આપો, ચોકલેટ આપી, હવે ચોકલેટ પાછી લો તો એ રડશે. મીન્સ કે ચોકલેટ હવે એને એવું લાગે છે કે મારી છે, મોહ છે. અને મોહ હંમેશા દુઃખની લાગણી ઊભી કરે છે. શોક ક્યારે થશે? તમે ચોકલેટ લઈ લેશો એટલે એને થશે કે મારી ચોકલેટ લઈ લીધી. એની પાસે પહેલાંથી નહોતી ત્યારે એને કદાચ શોક નહોતો, પણ જ્યારે આપ્યા પછી તમે લીધી, મોહ થયો, અને પછી શોક થશે. અને અનુપશ્યત, દર્શન, જે એકત્વનું એટલે એકત્વનું દર્શન કરે છે, જે એને ના મોહ હોય છે
ના શોક રહે છે. અને આ આપણે ગીતામાં પણ ભગવાને કૃષ્ણએ કીધું છે ને કે સામે ભીષ્મ છે, દ્રોણ છે, કૃપાચાર્ય હોય, કર્ણ હોય, આ બધા જ કદાચ એનાથી મોટા વડીલો છે, શક્તિશાળીઓ છે. હવે એમની સામે જ્યારે યુદ્ધ કરવાનું છે, પોતાના પિતામહોને મારવાના છે, તો મોહ છે કે આ તો મારા છે, મારા કાકા છે, મારા આ છે, મારા તે જ, તો મોહ છે. પણ ભગવાન કહે છે કે આ બધા છેવટે તો હું જ છું, હું જ પરમાત્મા છું, અને આ બધા મારામાંથી જ જન્મ્યા છે. તું મારી નથી શકવાનું, ના તું જીવાડી શકે છે. જે કરવાનું છે બધું મારે જ કરવાનું છે. તો આ જ્યારે આપણનામાં ભાવ આવશે ત્યારે આપણને કોઈ શોક કે દુઃખ રહેશે નહીં. જોઈએ સમજવાનું, ચિત્ર સાથે સમજીએ તો અહીંયા આપણે થોડાક પ્રાણીઓ તમને દેખાશે. જુઓ આ પ્રાણીઓ જે છે ને, આ પ્રાણીઓ 1 1 2 3 બધા પક્ષીઓ, પ્રાણીઓ, જીવ જે પણ છે બધામાં શું કહે છે કે જેમાં બધા જ પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય તેને વિશેષ રૂપે જાણનારને, ટૂંકમાં આપણે સરળ ભાષામાં કહીએ કે એક એવો વ્યક્તિ, એક એવો ઋષિમુનિ કે જે તમામ પ્રાણીઓમાં, તમામ જીવોમાં પરમાત્મા એટલે કે શિવને જુએ છે. કોઈ પણ જીવની હત્યા, અહિંસા કરે તો એ પણ એક પ્રકારે ખોટું છે, એ પણ પાપ છે. તમામ જીવાત્માઓમાં શું જોવાનું છે? પરમ તત્વના દર્શન, પરમાત્માના દર્શન કરવાના, જીવાત્માને જોવાનું છે. અને જે એકત્વનું, અને શું કહે છે, એકત્વનું દર્શન કરે છે એને મોહ કેવો અને શોક કેવો. એને કશુંક ગુમાવવાનો કે કશુંક પ્રાપ્ત કરવાનું ના સુખ એટલે કે ના આનંદ હોય છે, ના ગ્લાનિ, ના દુઃખ હોય છે, ના પીડા હોય છે. એની પાસે કોઈ વસ્તુ આવે છે તો એને કોઈ સમસ્યા નથી, ને જાય છે તો પણ એને સમસ્યા નથી. જેમ આપણે ધોરણ 12માં આવે છે કે સમુદ્ર જે છે કે એની પાસે નદીઓનું પાણી આવે તો એ નથી છલકાતું, કે જાય તો પણ નથી સુકાઈ જતું. એને ના મોહ છે કે ના શોક છે. અને મીરાબાઈની પણ આપણને પંક્તિ ખબર હોય તો કે કોઈ દી ખાવાને શીરો ને પૂરી, અને કોઈ દી ભૂખ્યા રહીશું, ઓધવજી રામ રાખે એમ રહીશું. એટલે કોઈક દિવસ ખાવા શીરો પૂરી મળે ને તો ઘણીવાર નહીં આપણે આમ બરોબર જમી લઈએ, પેટ ભરી લઈએ, એવું નહીં. અને કોઈક દિવસ ભૂખ્યું રહીએ તો કે આ ભગવાન તો છે જ નહીં, ભગવાનનું કોઈ અસ્તિત્વ જ નથી. આ પણ વાત ખોટી છે. એટલે કે ના મોહ હોવો જોઈએ, ના શોક હોવો જોઈએ, મધ્યમ માર્ગ અપનાવવો, બરાબર છે. અને કઈ રીતે? તેન ત્યક તેન બુજ્જિથા, એવો ભોગ કરો કે જેમાં કોઈના માટે આપણે ત્યાગ પણ કરવો જોઈએ. પૈસા મળ્યા 10,000, 15,000, 20,000, લાખ મળ્યા છે, તમારે જરૂર છે રાખો, બાકીનું થોડુંક દાન કરો, બરાબર. થોડાક આપતા પણ શીખો. આગળ શું કહે છે? પરમાત્મા કેવો છે? સર્વકાલીન છે. સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર હોય કે કલયુગ હોય, પરમાત્મા હંમેશાથી પહેલાથી પણ છે. આદિ અનાદિ પરમાત્મા છે. એટલે એના માટે શબ્દ છે નિત્યો નિત્યાનામ. સર્વકાલીન છે, દરેક સમય માટે છે. ચેતનામ એટલે ચૈતન્યયુક્ત છે. જે પણ ચેતના આપણા આજુબાજુમાં છે, જે પણ નિર્જીવ અને સજીવ, બધું આપણે આમાં સમજીશું. એ બધાના અંદરની જે ચેતના છે ને એ ક્યાંથી મળી છે? તો એ પરમાત્મા પાસેથી છે. એકો એટલે એક, બહુનામ એટલે ઘણા બધા, યો એટલે કે જે, વિદધાતી ધારણ કરે છે. શું ધારણ કરે છે? કામાન એટલે ઈચ્છાઓ. આ બધા જીવોની અંદર જે છે ને એક પરમાત્મા છે, ને એક પરમાત્મા જ અલગ અલગ ઈચ્છાઓ ધારણ કરે છે. એ પશુ, પ્રાણી, પક્ષી, એ જે પણ ઈચ્છાઓ કરે છે, એ બધી જ ઈચ્છાઓનો ધારણ કરનારો જે છે એ એકમાત્ર પરમાત્મા છે. ધોરણ 12 અંગ્રેજી વિષયમાં સેપડે નામની કવિતા. હું પોતે કવિ છું એવું એને લાગે ને પછી સમજે, ખબર પડી જાય કે હું તો ક્રિએશન છું, આઈ એમ નોટ ધ ક્રિએટર, બરાબર છે. આઈ કેન નોટ શેપ, આઈ એમ નોટ શેપર, આઈ એમ શેપડ, બરાબર છે. હું કુંભકાર નથી, હું પોતે જ માટી છું. ખબર પડે છે ને? એ જે પરમાનન્ટ નોલેજ જે છે ને એની વાત આપણે અહીંયા કરીશું. તમ એટલે કે તેને, આત્મસ્થ આત્મામાં સ્થિર રહેનાર, જે પરમાત્મા છે ને આત્મામાં સ્થિર રહેલો છે. યે એટલે કે જેને, અનુપશ્યતિ જુએ છે. કોણ જુએ છે? ધીરા એટલે કે ધૈર્યશીલ પુરુષો. કોઈ પણ જગ્યાએ ફોકસ કરવું હોય, આપણે નોર્મલ જોઈએ અને નિરીક્ષણ કરવામાં બહુ ફરક છે. કોઈ તમને એમ કે આ રૂમમાં જોઈ લો, તમે કે હા જોઈ લીધું. પછી કોઈ એમ કે કોઈ આ રૂમમાંથી તમે પીળો કલર શોધવાનો, તો તમે જે કરો છો ને એ અલગ હોય છે. એમાં તમે કોઈ કલર શોધો છો, પર્ટિક્યુલર કલર. એમ ધીરજશીલ વ્યક્તિ પણ શું કરે છે? એનો ટાર્ગેટ હોય છે, ફોકસ હોય છે, પરમાત્મા તરફ એનું ધ્યાન હોય છે. એટલે એ આત્મામાં શું જુએ છે? પરમાત્માને જુએ છે. પોતાની અંદર પણ પરમાત્માને જુએ છે અને સામેના વ્યક્તિમાં પણ પરમાત્મા જુએ છે. કારણ કે તમામ વ્યક્તિ, તમામ પ્રાણી, તમામ સૃષ્ટિની રચના તો છેવટે પરમાત્માએ કરી છે. એટલે જો એ ભેદભાવ નથી કરતો, ના સૂર્ય ભેદભાવ કરે છે, ના ચંદ્ર, ના તારા, ના પાણી, ના અગ્નિ, ના એ ભેદભાવ કરે છે. જો પરમ તત્વના પરમાત્માના અંશ અથવા એ પ્રકૃતિ ભેદભાવ નથી કરતી તો આપણે કઈ રીતે ભેદભાવ કરી શકીએ? તો એ ધૈર્યશીલ પુરુષો એ આત્મામાં કોને જુએ છે? પરમાત્માને જુએ છે.
અને જો આવું જોવે છે શું થાય છે? તેશામ તેમને શાંતિ, કેવી શાંતિ છે? શાશ્વતી શાંતિ, કાયમી શાંતિ મળે છે, પરમાનન્ટ, બરોબર છે, પરમાનન્ટ આરામ મળે છે ભાઈ, ટેમ્પરરી નહીં, એકદમ વૈકુંઠ કે સ્વર્ગની પ્રાપ્તિ. ન ત્રેષામ, બીજાઓને નહીં, બીજા એટલે આપણા જેવા, જે વ્યક્તિને મારું તારું ધર્મ અધર્મ ઢીકણું પૂંછરું નાત જાત ઊંચ નીચ ને આ બધું જે જુએ છે ને એને ક્યારે શાંતિ હોતી નથી. જે સમાનતામાં, બંધુત્વમાં અને વસુધૈવ કુટુંબકમની ભાવનામાં જીવે છે એને કોઈ સમસ્યા થતી નથી. એના માટે આપણે જોઈએ તો શું કહે છે? આ પરમાત્મા છે, જો પરમાત્માનું ચિત્ર, અને શું કહે છે કે સર્વકાલીન પદાર્થોમાં આ પરમાત્મા સર્વકાલીન છે. આઈ એમ ઓમની પ્રેઝન્ટ, ઓમની સાયન્સ, ઓમની બધે જ છે, સર્વત્ર છે, બરાબર, સર્વજ્ઞ છે, બધું હું જાણું છું, અને સર્વકાલીન છે. ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે શું છે? ચૈતન્યયુક્ત છે, એટલે કે એની ચેતના છે. મનુષ્ય જીવે છે તો છેવટે એનો પાવર ક્યાંથી આવ્યો છે? તો એ પરમાત્મા છે. ઘણા બધા પદાર્થોમાં જે એક ઈચ્છાઓને ધારણ કરે છે, ઈચ્છા એટલે જીવ આપણે સમજીશું, અથવા કોઈ પણ પ્રકારની ઈચ્છા, તો ઈચ્છાઓને કોણ ધારણ કરાવી શકે છે? તો એ કે પરમાત્મા. તમને ખાવાની ઈચ્છા થઈ, તમને ફરવાની ઈચ્છા થઈ, તો છેવટે એના માટેનો પણ પાવર ક્યાંથી આવે છે? તો કે પરમાત્મા પાસેથી આવે છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા વિના તો પાંદડું પણ હાલતું નથી. તો ઈચ્છા ક્યાંથી થાય? તમને ઈચ્છા એટલે તમને એક રીતે કહીએ ને તો આપણને જેમ એરટેલ હોય કે જીઓમાં 1.5 GB 2 GB 2.5 GB જે ડેટા મળ્યો હોય ને એવું છે, કે આપણને મળી ગયું, હવે તારે યુઝ તારે કરવાનો. એમ પરમાત્માએ તમને શું આપી છે? કેપેસિટી આપી છે, એક તાકાત, ક્ષમતા. હવે તમારે નક્કી કરવાનું તમારે શું ઈચ્છા કરવી છે, તમારે શું કામ કરવા છે, તમને એની આઝાદી મળી ગઈ, પણ છેવટે તો તમારે એનો જવાબ આપવાનો છે. તો ઈચ્છાઓને ધારણ કરે, આત્મામાં સ્થિર જે રહેલો છે ને પરમાત્મા, તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેમને કાયમી શાંતિ. ધૈર્યશીલ એટલે યોગ કરનાર. નીચે આપણે એક ઋષિમુનિનું ચિત્ર દેખાય છે, જે ધ્યાન યોગમાં બેઠા છે, ધ્યાન કરે છે, પરમાત્માનું ધ્યાન કરે છે, અને એમને શું હોય છે? કાયમી શાંતિ હોય છે. દરેક જીવ, દરેક શિવ, દરેક પ્રાણી, દરેક પ્રકૃતિ, દરેક અંશમાં શું જુએ છે? પરમાત્માને જે જુએ છે એને શાંતિ, એ પણ કેવી? કાયમી શાંતિ હોય. અને આપણા જેવાને જે અલગ અલગ ભેદભાવો કરે છે એને એવી શાંતિ પ્રાપ્ત થતી નથી. એટલે પરમ શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો ધીરજ રાખો, અને પરમાત્મા સર્વત્ર છે, દરેક વસ્તુમાં પરમાત્મા છે એવું વિચાર લો. આગળનો શ્લોક શું કહે છે? યતો એટલે કે જ્યાંથી, વાંચો એટલે શબ્દો, નિવર્તનથી પાછા વળે છે, શબ્દો સફળ નથી થતા, પાછા વળે છે એનો મતલબ કે શબ્દો પહોંચી વળતા નથી. શબ્દાતીત છે આ પરમાત્મા. કેવો છે? શબ્દોમાં ન વર્ણવી શકાય એટલો અદ્ભુત છે, બરાબર. એમના વિશે પણ આગળ આપણે સમજીએ કે જો કે 9-10માં ક્યાંક શ્લોકમાં તમે ભણાયા હશો કે મા સરસ્વતી એટલે કે શારદામાં પોતે પૃથ્વી જેવડો કાગળ લે અને સમુદ્ર જેટલી શાહી લે અને પોતે લખે તો પણ, બરાબર છે, ભગવાનના ગુણોને પાર પામી શકતી નથી. એટલે એટલા બધા ગુણો છે, એટલે કે શબ્દો તો ત્યાં પહોંચી વળે નહીં. હા, ફિલિંગ્સ, લાગણી તમારી પહોંચી વળે. પરમાત્મા તરફ તમારા જે ફિલિંગ્સ છે, કોઈ એવી પ્રકૃતિની વસ્તુ જોઈ, કોઈ એવી અદ્ભુત વસ્તુ જોઈ, તો એને તમે વર્ણવી નહીં શકો ઘણીવાર, પણ તમે સમજી શકો છો. યુ કેન ફીલ ઇટ, યુ કેન નોટ એક્સપ્રેસ. તો એ જે છે ને એને કહીશું શબ્દાતીત, એટલે કે જે શબ્દો પાછા વળે છે. અપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કર્યા વિના. મનસા એટલે મન, અને સહ એટલે સાથે, મનસા મન સાથે, બરોબર છે. આનંદમ આનંદ, બ્રહ્મણો એટલે કે બ્રહ્મ તત્વનો, વિદ્વાન એટલે જાણકાર, ન એટલે નથી, બિભેતી એટલે ડરતો, અને કદાચન એટલે ક્યારેય ડરતો નથી, બરોબર. જોઈએ સરળ શબ્દો છે એટલે એને અનુવાદ કરીએ. અને શું છે કે જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વગર, આનંદ પ્રાપ્ત કર્યા વગર એટલે એક રીતે કહીએ કે શબ્દોને સફળતા ના મળી, શબ્દો વડે ભગવાનના વર્ણન ન થઈ શકે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ મહર્ષિ વેદવ્યાસ ગણપતિસિંહને કશુંક લખાવે છે, નોર્મલ આ મહાભારતની વાત છે, પણ આપણે એને રેફરન્સ તરીકે સમજીએ કે પરમાત્માના ગુણોનું વર્ણન લેખીને તો કરી શકાતું નથી. એટલે શબ્દો ત્યાં નિષ્ફળ જાય છે, પાછા વળે છે. શબ્દાતીત પરમાત્મા છે. પણ જે મનુષ્ય, જે ઋષિમુનિ આ બ્રહ્મ તત્વનો જાણે છે, એ વિદ્વાન ક્યારેય ડરતો નથી. આપણે અર્જુનની જ વાત કરીએ ગીતામાં, જ્યારે અર્જુનને ખબર પડી ગઈ કે આ પરમાત્મા પરમ તત્વ છે, કૃષ્ણ જે છે એ તો જગતજનક છે, સમગ્ર વિશ્વના જનક છે, તો પછી એને સામેવાળું કોણ છે એનાથી ડર નથી. એ ભીષ્મ પિતા હોય, દ્રોણ હોય, કર્ણ હોય કે કોઈ પણ હોય, એને ખબર છે કે આપણે હવે ડરવાની કોઈ જરૂર નથી. મીરાને ઝેરનો કટોરો આપ્યો રાણાજીએ ને તો પી જાય છે, બરાબર. નરસિંહ મહેતાને પણ જે પણ સમસ્યાઓ હશે, નરસિંહ મહેતા કહે છે કે કંઈ વાંધો નહીં ભાઈ,
હું ડરતો નથી, કારણ કે એને ખબર છે કે એને બેકફાયર મળવાનું છે, એની પાસે સુરક્ષા છે. એટલે કે જે પરમ તત્વના દર્શન કરે છે એને કોઈ મનુષ્યનો ડર હોતો નથી. એનામાં સુખ મળે, દુઃખ મળે, બરાબર છે, ગમે તે પરિસ્થિતિ હોય એ ક્યારેય એથી ડરતો નથી. આગળનો શ્લોક છે સત્યમેવ જયતે, એટલે કે સત્યનો જ વિજય થાય છે. મુંડકો ઉપનિષદમાંથી આ શ્લોક છે, એટલે ખાસ યાદ રાખીશું. કદાચ MCQમાં પૂછાય ને ભવિષ્યમાં ક્યાંક UPSC GPSC જાહેર પરીક્ષામાં પણ પૂછી શકાય. ન અનૃતમ, અસત્યનો ક્યારેય વિજય થતો નથી. ક્યારેક ટેમ્પરરી આપણને એવું લાગે કે રાવણ છે જીતી ગયો, એવું લાગે અસત્ય જીતી ગયું, તો થોડોક સમય તો થઈ શકે છે, પણ આપણે જોઈશું પરમાનન્ટની વાત કરીશું તો સત્ય જ વિજય થાય છે. અને સત્ય એટલે કે સત્ય વડે પંથા એટલે માર્ગ વીતતો વિસ્તરે છે. કયો માર્ગ? દેવયાન, મોક્ષ. જે વ્યક્તિ જીવનમાં મોક્ષ પ્રાપ્તિ માટે આગળ વધી રહ્યો છે એ સત્યના માર્ગે ચાલે છે. બરાબર, બે રસ્તા છે, એક સત્ય એક અસત્ય. તો જે વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે, હવે શું થાય છે કે તમે સત્યના માર્ગે ચાલે, એનું હું સરળ ભાષામાં ઉદાહરણ આપું કે તમારે કલેક્ટર થવું છે, એટલે તમે સત્યના પરીક્ષાના માર્ગે ગયા, અને પરીક્ષાના માર્ગમાં શું આવશે? કસોટીઓ આવશે. મેન, પ્રિલિમ, મેન, ઇન્ટરવ્યૂ આવે ને, ડિફિકલ્ટી લેવલ વધતું જશે. જ્યારે અસત્યના માર્ગે જઈશું તો કશું નહીં કરવાનું, બસ ભણવાનું નહીં, બેસી રહેવાનું, પછી આખી જિંદગી મજૂરી કરતા રહેવાનું. લોઅર લેવલની સમસ્યાઓ આવતી રહેશે. જો તમે પરમાત્મા તરફ જવા માગો છો તો ક્વોલિટી તમારે મેન્ટેન કરવી પડશે. મુશ્કેલીઓ, ડિફિકલ્ટીઝ વધતી આવશે, કારણ કે જેટલું તમે વધુ સારું મેળવવા માગો છો, પરમાત્મા પાસે વૈકુંઠમાં કે સ્વર્ગમાં જવા માગો છો ને, ત્યારે તમારે હાયર લેવલની પરીક્ષાઓ આપવી પડે છે. યાદ રાખવાનું છે. યેન એટલે જેના વડે આક્રમણથી ઓળંગી જાય છે, એટલે કે ક્રોસ કરી જાય છે. શું આગળ છે? ઋષય એટલે ઋષિઓ, હિ એટલે ખરેખર, આપ્તકામા પૂર્ણ થયેલી કામનાઓવાળા. ઋષિઓની જે ઈચ્છાઓ, કામનાઓ છે ને પૂર્ણ થઈ ગઈ છે. કઈ કામનાઓ છે? એમને આ બધા મોહ માયામાંથી મુક્તિ મેળવવી છે, અને એ માટે એ પરમાત્માના પરમ તત્વના ધ્યાનમાં લાગેલા હોય છે. અને શું કહે છે? યત્ર એટલે કે જ્યાં, તત એટલે કે તે, સત્યસ્ય સત્યનું છે, પરમમ એટલે કે શ્રેષ્ઠ, નિધાનમ એટલે કે આશ્રય સ્થાન છે. આ જે સ્વર્ગ છે અથવા જે વૈકુંઠ છે એ શું? સત્યનું પરમ નિધાન છે, એટલે કે આશ્રય સ્થાન છે. ત્યાં જઈ શકાશે, પણ ક્યારે? જ્યારે જીવન મરણના ચક્રમાંથી વ્યક્તિ બહાર નીકળશે, મોક્ષ મેળવશે, અને એના માટે સત્યનો માર્ગ અપનાવવો પડશે. સત્ય એટલે અહિંસા, પ્રેમ, કરુણા, બધું ઘણું બધું આવે છે. એટલું સત્ય એટલે સાચું જ બોલવાથી નહીં થતું, ઘણા બધા એમાં બીજા પણ ઓપ્શન છે, બીજા બધા પણ મુદ્દાઓ આવે છે. તો આપણે જોઈશું અનુવાદ કે સત્ય જ વિજય બને છે. બરાબર, સત્યમેવ જયતે, અસત્ય નહીં. બરાબર છે. પરીક્ષામાં કોપી કરનાર વ્યક્તિ નાની મોટી પરીક્ષાઓ પાસ થઈ શકે છે, બરાબર, એ નાની મોટી સફળતા મળી શકે છે, પરમાનન્ટ સફળતા મળતી નથી. અને સત્ય વડે, જો અહીંયા આ જીવન ચક્ર છે, તમે જોઈ શકો, બાળક, નાનું બાળક છે, જન્મ્યું, મોટું થયું, વડીલ, યુવાન થયું, વૃદ્ધ થયું, વડીલ થયું, મૃત્યુ પામ્યું, પણ પાછું બાળક, પાછું આ રીતે ચક્ર ફરતું રહે. અસત્યના માર્ગમાં જ્યારે જશે ત્યારે ચક્કી પીસિંગ જેવું છે, ગોળ ફરતા રહેવાનું. અને જીવન મરણના ચક્રમાં સાદી ભાષામાં કહું તો 11મા ધોરણમાં ના ભણીએ, ના વાંચીએ તો નપાસ થઈએ તો પાછું 11મું, ફરી ના વાંચીએ તો નપાસ થયા પાછું 11મું, નપાસ થયા ના વાંચ્યું પાછું 11મું. મોક્ષ માર્ગ એટલે એવું વાંચી કે 11મુંથી પાસ થઈ ગયા. એટલે હવે જે પાછું આવવા જરૂર રહેતી, એવા કંઈક કર્મો કરીશું જેથી મોક્ષ મળી જાય. બરાબર છે, એની આપણે વાત છે. અને જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓ વાળો પરમાત્મા જે છે ને, એ ઋષિમુનિઓની પેલી કામનાઓ શું છે? મોક્ષ મળવાની કામનાઓ પૂર્ણ થયેલી છે. એ ઋષિમુનિઓ જે છે ને, જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે, મીન્સ કે એમાંથી બહાર નીકળી જાય છે. ચક્રવ્યૂહની જેમ, ભાઈ મને ફસાઈ ગયો, પણ અહીંયા ઋષિમુનિઓ છે ને, ચક્રવ્યૂહ, જીવન મરણના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જાય છે. પણ ક્યારે? સત્યનો માર્ગ અપનાવે તો. એના સિવાય આમાં કોઈ રસ્તો નથી. હવે આગળ વાત કરીશું. પરમાત્મા જે છે ને, એ જ આપણા સૌનું પાવર હાઉસ છે. આપણે નોર્મલ લાઇટ ગઈ તો આગળ જઈએ, થાંભલા જોઈએ, પેલું જોઈએ, બરાબર, ડીપી જોઈએ, અને એમ કરતાં જે અલ્ટિમેટ પાવર છે, એ અલ્ટિમેટ પાવર આપણને ક્યાંથી મળશે એની થોડી વાત છે. કે ન એટલે નથી, તત્ર એટલે ત્યાં, સૂર્ય એટલે સૂર્ય, ભાત એટલે પ્રકાશ, તો સૂર્ય ત્યાં પ્રકાશ તો નથી. વિરોધ થોડું કર્યું છે, પછી આપણે એકવાર ભાષાંતર જોઈને પછી સમજાવું. ન એટલે નથી, ચંદ્ર તારકમ, ચંદ્ર અને તારાઓનો ગણ એટલે કે સમુદાય. ન એટલે નથી, ઈમા એટલે આ, વિદ્યુતો એટલે વીજળીઓ, બાંત એટલે પ્રકાશથી, કુતઃ એટલે ક્યાંથી, અયમ એટલે આ, અગ્નિ એટલે અંકની, એટલે
વસ્તુ કહેવા માંગે છે કે સૂર્ય પ્રકાશી શકતો નથી, ચંદ્ર, તારાઓનો સમુદાય કે વીજળીઓ પણ પ્રકાશી શકતી નથી, તો આ અગ્નિ શું પ્રકાશવાનો? બરાબર છે. મીન્સ કે આ તમામ વસ્તુઓ માટેની એનર્જીનો જે સ્ત્રોત છે, સોર્સ ઓફ એનર્જી છે, અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી જે છે ને એ પરમાત્મા છે. જેમ આપણા મોબાઈલમાં બેટરી પૂરી થઈ ગઈ તો આપણે રિચાર્જ કરવું પડે, સોકેટમાં રાખીને સ્વિચ પાડીએ. હવે લાઇટ જતું રહ્યું હોય તો ના થાય. આગળ જઈશું એમ સ્ટેપ બાય સ્ટેપ છે. તો એમ આ બધામાં પણ એક એનર્જી છે ને, એવી જ આ બધામાં જે એનર્જી આવે છે, અગ્નિ હોય, સૂર્ય, ચંદ્ર, આ બધાને એનર્જી આપે છે એક અલગ તત્વ, પરમ તત્વ છે. તો એની ઈચ્છા વગર તો આ બધું પણ પ્રકાશી શકતું નથી. જો આગળ જોઈશું, તમ એટલે તે, એવ એટલે જ, ભાંતમ એટલે પ્રકાશતા, અનુભાતિ એટલે પ્રકાશ ઉઠે છે. જ્યારે એ જે અલ્ટિમેટ સોર્સ છે એ પ્રકાશે છે ત્યારે બધું જ પ્રકાશી જાય છે. બરાબર. એટલે કે ટૂંકમાં નર્મદા નદીના ડેમ પર પાણી છલકાય અને ટર્બાઇન ફળે અને વીજળી ચાલુ થાય એટલે બધું ચાલુ થઈ જાય. મીન્સ કે પહેલો જે સ્ત્રોત છે ફર્સ્ટ ચાલુ થયો, બધામાં ધીમે ધીમે એનર્જી આવી જાય છે. સર્વમ એટલે બધું, તસ્ય એટલે કે તેના, ભાષા એટલે પ્રકાશ વડે, ઈદ સર્વમ એટલે બધું, ઇદમ એટલે આ, વિભાતિ એટલે પ્રકાશે છે. તેના પ્રકાશ વડે જ વિશ્વ પ્રકાશે છે. સૂર્યની સામે દીવો કરવાથી સૂર્યને કોઈ ફરક પડે નહીં. અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી છે, એમ સૂર્યને પણ ક્યાંકથી સ્ત્રોતમાંથી એનર્જી મળે છે અને એ સ્ત્રોત છે પરમાત્મા. ચિત્ર દ્વારા સમજીએ તો આ ચિત્ર આપણને સમજાવે છે પરમ તત્વ, સૂર્ય જેવું તમને લાગે, પણ છેવટે કહેવાનો મતલબ છે કે પરમ તત્વ જે છે એ સૌને એનર્જી આપે છે. કોને આપે છે જોઈએ તો સૂર્ય દેખાઈ રહ્યો છે ચિત્રમાં, ચંદ્ર છે, તારાઓનો સમુદાય છે, વીજળી છે ને આ અગ્નિ, આ બધામાં જે છે પાવર, એ છેવટે પાવર ક્યાંથી મળે છે તો એની વાત આપણે કરવાની છે. તો ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, એટલે કે સૂર્ય પણ કંઈ કરી શકતો નથી. સૂર્યમાં એટલી તાકાત, પાવર, એનર્જી નથી કે એની સામે પરમાત્માની ઈચ્છા વગર, એની એનર્જી વગર કંઈક કરી શકે. ચંદ્રની પણ તાકાત નથી. લખે છે ચંદ્ર અને તારાગણ પ્રકાશી શકતા નથી, આ વીજળીઓ પ્રકાશતી નથી, તો પછી અગ્નિની તો શું વિસાત? અગ્નિ ક્યાંથી પ્રકાશે? તે પ્રકાશતા જ બધું પ્રકાશ ઉઠે છે. મીન્સ કે પરમ તત્વની ઈચ્છા, પરમ તત્વની એનર્જી જ્યારે સ્ટાર્ટ થાય છે, બરાબર છે, ત્યારે જ બધું પ્રકાશ ઉઠે છે અને તેના પ્રકાશ વડે જ આ બધું શું છે? પ્રકાશે છે. મીન્સ કે જ્યારે એની ઈચ્છા થાય, એની તાકાત આપણા પર પડે, એ આપણને કંઈક એનર્જી આપે છે. આ બધાને જો એનાથી મળતી હોય તો પછી એ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી છે. ચોક્કસ તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરશો અને વિદ્યાર્થીઓ માટે આપણે શેર, અને વધુને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, અને સમયસર વિડીયોના નોટિફિકેશન મળે એટલે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.